જય હિન્દ મિત્રો એક્સ્ટ્રીમલી સોરી, આજે જે લાઈવનું સેશન હતું એ પૂરું કમ્પ્લીટ ન થઈ શક્યું ટેકનિકલ ઇસ્યુના કારણે. મેં તમને કીધું ને મિત્રો, બરાબર, કે ટેકનિકલ ઇસ્યુ હતું ને એટલે મારે લેટ થઈ ગયો હતો. આજનું જે રવિવારનું જે લાઈવનું સેશન જે હતું, બરાબર, થોડુંક ચાલ્યું, પણ થયું કેવું કે ઉપરથી નેટવર્ક ઇસ્યુના લીધે જે છે એ બફરિંગ થતું હશે, તમને બફરિંગ થતું હશે, બરાબર. ટેન્શન ના લ્યો, મારી વાત જે છે એ શોર્ટમાં આમાં પૂરી કરી દઉં છું વિડીયોના માધ્યમથી. અત્યારે જ આડી કહી દઉં છું, બરાબર. તો ક્યાં હતા આપણે, બરાબર, કે ફાઇનલ વેકેન્સી વધવાની છે કે નહીં? તો વેકેન્સી વધશે, ટેન્શન નહીં લેતા, બરાબર. અહીંયા જો વાત કરતો હતો કે બીએસએફ ની અને સીઆરપીએફ ની, બરાબર, બીએસએફ ની સીઆરપીએફ માં 20,000 પ્લસ જે છે વેકેન્સી વધવાની છે, તો તમારે ટેન્શન બિલકુલ બી નથી લેવાનું, બરાબર. શોર્ટમાં વાત કરું છું, બાકી વિગતવાર પાછું ફરીથી એકવાર જે છે હું આવીશ, બરાબર, વિડીયોના માધ્યમથી. પછી વાત કરો અગ્નિવીરની ભરતીની, ફાઇનલ લિસ્ટ આવી ગયું. જે બી લિસ્ટ આવ્યું છે ને મિત્રો, બરાબર, તે તમે જોતા હશે ને કે તમારા મમ્મી પપ્પાનું લિસ્ટનું નામ ફરતું હશે, લિસ્ટ ફાઇનલ નથી, બરાબર. એમ સમજો એ તમારું ખાલી વેરિફિકેશન નું નામ છે કે જે બી તહેસીલમાં મોકલે ને એનું છે. તમારે એ આપણું ફાઇનલ લિસ્ટ જે છે, ફાઇનલ લિસ્ટ જે છે નથી આવ્યું ને, ફાઇનલ મેરિટ જે છે ને 135 પ્લસ વાળાનું થઈ જશે, 135 પ્લસ વાળાનું થઈ જશે. ભાઈ ટેન્શન બિલકુલ બી નહીં લેતા. નેક્સ્ટ ભરતી વાળાને એક્ઝામમાં કયા વસ્તુનું ધ્યાન રાખવાની છે? એક્ઝામમાં તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, પેલા તો 1 થી લઈને 15 જૂન સુધીમાં એક્ઝામ આવી જશે, ખબર છે ને તમને, બરાબર. 1 થી 15 ની વચ્ચે તમારું પેપર છે. તમે થોડોક ટાઈમ છે ને તો હવે રિવિઝન કરજો, મોક ટેસ્ટ નહીં આપતા, હવે ઓનલી રિવિઝન અને જે પેપર સેટ જે છે ને એ પૂરા કરી નાખજો, બરાબર. પેપર સેટ પૂરા કરી નાખજો, કોઈ બી રીતે પણ. હવે 50 પેપર સેટ પૂરા કરી નાખો, બરાબર. પછી ટીએ વાળાની વાત કરું તો હવે આ ભરતી કઈ રીતે થવાની છે? જે બી માહોલ ચાલે છે ને એ પ્રમાણે રેલી વાઇઝ ભરતી થવાની છે, ઝોન વાઇઝ ભરતી થવાની છે. તો એનું પણ કોઈ કન્ફર્મેશન આવ્યું નથી, બરાબર. તો બસ આવશે તો જરૂરથી કહી દઈશ. સીઆરપીએફ, બીએસએફ અને નેવીના ફોર્મ જે છે એ ચાલુ છે, ભરી દેજો ફોર્મ, બરાબર, અને તૈયારી શરૂ કરી દેજો. ફાયરમેન ની ભરતી આવી ગઈ છે, પેલા ફિઝિકલ છે, તમે ફિઝિકલ શરૂઆત કરી દેજો. હવે આ બધી ભરતીની તમારે તૈયારી કરવી હોય તો આપણી વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીને સંપર્ક કરજો. 9898901503 ઉપર મને વોટ્સએપ કરજો, કાં તો પછી 9787 ઉપર વાત કરજો, ડિટેલમાં વાત કરવી હોય તો, બરાબર. અત્યારે મેં આ વિડીયોના માધ્યમથી તમને શોર્ટમાં વિડીયો બનાવીને માહિતી આપું છું, બરાબર. પૂરી કોશિશ કરીશ કે નેક્સ્ટ ટાઈમ જે છે કોઈ પણ પ્રકારનો ઇસ્યુ નહીં આવે આપણે, બરાબર. કેમ કે નેક્સ્ટ ટાઈમ આપણે વ્યવસ્થિત પૂરું કરશું, બરાબર. તમે ટેન્શન નહીં લેતા. કંઈ પણ સવાલ હોય તો કમેન્ટ સેક્શનમાં, ચેટમાં મને પૂછી લેજો, બરાબર. અગેન ફરીથી એક્સ્ટ્રીમલી સોરી મિત્રો, બરાબર. તમે કદાચ રાહ જોતા હશે મારી, પણ પછી ટેકનિકલ ઇસ્યુ લીધે જે છે એ નેટવર્કને લીધે જે છે બધું અટવાઈ ગયું છે, બરાબર. પણ વાંધો નહીં, તમે ટેન્શન નહીં લેતા. પાછું વિડીયોના માધ્યમથી કહીશ, કાં તો પછી નેક્સ્ટ સન્ડે તો આપણે પાછા ફરીથી વ્યવસ્થિત લાઈવ કરશું, બરાબર. તો બસ મિત્રો એટલું જ છે. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.